જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. સવારના વાગી ગયા છે 8:30 ને હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું અને જયમે પણ નાઈ ધોઈને તૈયાર થઈ ગયો અને એ એની કોફી બનાવે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. તો કોફી બનાવી દઉં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. આજ તો રવિવાર છે, ઉઠી ગયો વહેલા એટલે 10 રૂપિયા તો કેવડો લેતો મમ્મીનો ઉપવાસ છે ને એટલે 20 રૂપિયા ધોઈ દીધા. પમદાડ મારા પેન્ટમાં હા રહી ગયા હતા ને તે તો વહી ગયા હતા. મેં કીધું પેલા જ છે એટલા કડકડતી નોટ બહાર આવી. મશીનમાં ધોયા તો એનાથી જ મસ્ત થઈ જતો. હા, એમાં તો વધારે કડકડતી થઈ જાય. તો વાગી ગયા 8:30. હવે ચા નાસ્તો કરી લઈએ પછી નાઈ લેવું. હું એટલી ના બેન પપ્પા ગયા દેનમાં બેસણા. દેન બેસણું જ ના કહેવાય પણ દેન કહેવાય, લાકડે કહેવાય. વહેલા એ આવશે દેનનું નાવાનું પાછું મોડા. અને એમાં પાછું ગીઝર ચાલુ થતું નહીં એટલે પાછું હેરાન કરે. ગીઝર ચાલુ થતું નહીં તો પેલા મૂકે તો પોણી. પેલા મૂકવું પડ્યું આજ આયરા ગેસ ઉપર. ગીઝર ચાલુ થતું નહીં. એને કોક એ કઈ ગેસની પ્રોબ્લેમ હશે, કા ગેસ નહીં આવતો હોય. એર આવી જતું હશે ને ગેસમાં એટલે ગેસમાં યાદ ના આવે ને. ગેસમાં એર આવે. ગેસમાં એર આવે જ. ગેસ પોતે યાર ગેસ લિક્વિડ હે ને એર હે. એ લિક્વિડમાં કન્વર્ટ થાય એટલે બાટલામાં ભરાય. તો આપણે નવી પ્રકારનો કોક હશે. શી ખબર. ગીઝર ખોલવું પડશે. ગીઝર તો ચાલુ થાય છે, ટપ ટપ બિલ લાઈટે થાય છે એ તો સ્પાર્ક થાય હે, એનો વાંધો નથી. પણ ગરમ પાણી નહીં પડતું. એટલે ખાલી ગેસ અંદર આવતો નહીં એટલે જે ગેસનો કંઈક વાંધો હોય. હા, કાં તો અંદર બ્લોકેજ આવી ગયો, કચરો આવી ગયો હોય. એવું હોય. બ્લોકેજ હોય કાં તો અંદર એ કર. પેલું ગેસ નીકળતો હોય એ પાઇપમાં કઈ કચરો વચરો ભરાઈ ગયો હોય. ખોલવું પડશે. એટલે ખાસો ટાઈમ છે ને, 6 વર્ષ ઉપરથી હશે. ખાસું 6 વર્ષ ઉપર. તો જમીને તો એને કોફી બનાવી દીધી, ચા બની ગઈ હતી અને મમ્મી માટે હવે હું કેવડો લેતો આવું કારણ કે મમ્મીનો ઉપવાસ છે નોરતા હોય એટલે. તો ગાઈસ હવે જમીને લાઇબ્રેરી જાય. બીજું એક લગાવી દે એટલે એમાં પોણી રેડી હોય. એક ચકલીઓ માટે અને એક કબૂતર માટે. બીજું આવું નહીં, બીજો તો મારો જો હે માળો. એક માળો આલ્યો ને એક આ કુંડું આલ્યું. હા, માળો જો હે. ઈ જે અંદર અમને અંદર બધી અંદર ચકલીઓ ઘર કરાવવાના હે. બે મારા આયા અમાર તો કહીએ અને અહીંયા બધી કરીશું બે થઈ જશે. તો કાનાએ પાણી રેડી દીધું કુંડામાં. હાયરો ગીત ગાય અને હાયરો મશીન લઈને આવ્યો. આ બધું સાફ કરી દે. ઓય કાના, આ સાફ કરી દે. આ રેતી પડી નહીં, સાફ કરી દે. और हॉल पे पाना सब करूंगा, यहाँ से करोगे, यहाँ से करोगे, मस्ती करोगे, यहाँ पे નાચ કાના નાચ. करोगे, मस्ती करोगे, એ રે ગાય રહ્યો. એ ગાય જોયા. बोलो 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 આ ગાય ને એમ મશીનમાં ઓલું છે ને ભૂંગળું ઈ કણ ગાય એ રહ્યો. ગા 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 હાલ ગાતું તો ગા. बोले आओ એ હવે તો જાહેર જોયા કપચી ભરશે હો અંદર પાઇપમાં. કો તો તોડી દે હે તારી. પેલા પ્લગ તો લગાય. કાનન કે હમણાં લગાવશે. એ લગાય. જો લગાવી દીધો ને એને. ઈકન નહીં, ઓમ ઓમ. એ બાઇકમાં ચોક લગાવ્યા.
તો ગાઈસ મમ્મીએ વોશિંગ મશીન પાછળથી બધો કચરો કાઢ્યો, કંઈનું સાફ નહોતું કર્યું એટલે અત્યારે વાવાઝોડું આવે ને તે અંદર કેટલો બધો કચરો ઉડી ઉડીને ગયો હતો. આ પણ માટી એકલાથી કેટલી થાય બધી એવું નહોતું. આ બધી માટી હશે, કચરો ને બધું. કેટલું ઉડી ગયું. આ તો કેર એટલે કરી દઈએ ને સાફ. હમ. બાટલા આ બાજુ બાટલા હોય, હવે મશીન હોય, બધું પડ્યું હોય એટલે ફાવે જ નહીં કશું બધું કચરો. આજ તો સાફ કરી દીધું રવિવારે તો, એટલે કોમ ટાઈમ ના મળે પણ આજ ટાઈમ મળી ગયો. ઘેર હોય ને કોઈ તરાવ વાળું કોમ જોડે તો થાય નથી નાખે. અને આ પારા કોણ જૂની જૂનવાળી લોખંડી એ ભાઈ જો આરે તૂટી જાય ને આરે લાંબાનું કહું શું હોય? પેલા બુજારાને હા હા આ બધું પકડજો. એ મારતી ના આ તો કોઈ નક્કી ના કહેવાય. વાગેલું છે વજન. હા વજન વાળું કે ગાઈસ મમ્મીએ બધું સાફ કરી દીધું હોય આ રીતે, અને પોતું કરી દીધું હોય, અને હવે કપડાં ધોવા નાખ્યા રે. કપડો ધોવા નાખી દઉં પછી આ બધું સાફ કરવાનું. તો પછી વાસણ ને બધું શું થયું તું ઉડી 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 અંદર ભરવાનું તો તે એટલું માટી માટી થયું તું. પણ પોણી ઢોળાયું હોય કારણ કે બધું ચીકણું ચીકણું થતું હતું એવું ને. પોતું કરીએ પણ પેલું સેપડ તો આવી જ જતી હોય. હવે થઈ ગયું સાફ. અંદર પૈસા ના હોય. સી આ પણ લોલીપોપ બોલ લોલીપોપ. પાપો પાપુ લોલીપોપ. એ શું એ શું આ લોલીપોપ શું કહેવાય? શું કહેવાય આના? એ કાના કાના બોલ બોલ. ઓય ના એને લોલીપોપ ખાવી જ છે. કે લોલીપોપ. શું કહેવાય આના? હે શું કહેવાય આના? જાને નહીં આલવી જા. નહીં આલવી. લે લે માહી થઈ જા લે. ના નહીં હાલવી, નહીં હાલવી. એ એટલે તો બોલ 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 લોલીપોપ લોલીપોપ. પપ્પા પપ્પા એક લીંબુ આપો. એક લીંબુ આપો. એક લીંબુ આપો ઓકે બોલ. ના તો નહીં આલું બોલ પેલા બોલ. એક લીંબુ આપો કે એક લીંબુ એ જો હમણાં બોલ ને આ માહી નાલ દઉં. ફેરવે હા વાત બોલ. ફેરવે રહ્યો. એટલે માહી ખાઈ જા લે માહી કારા નહીં ખાવી લે. ઓય પૂછે એ આમતા કે એ માહી નાલ દીધી. બોલ તો બોલ. એક લીંબુ આપો. લીંબુ આપો. કે એક લલ્લુ આપો. બોલ બોલ તો હાલે. એ કાના બોલ. એ બોલ કાના બોલ. લે લે પણ ભૂ આલુ હે ભૂ પીવું છે. ભૂ પીવું છે હે ભૂ આલુ. એ જો હું કને બાળ્યું હાથે બોલ્યો હાથે નાથી ઓમ કર્યું. કને કર્યું કાના કને કર્યું? કને કર્યું કને કર્યું તે કર્યું જાતે. અને કાનાજી નાથી કને એવું કર્યું? એ કાના લે એક હજી આટલે બોલ્યો હતો આટલે પછી એ કાના કાના લે કને એવું કર્યું? હું કને કર્યું? આ આર્યું એ આર્યું. કને કર્યું? કોને કર્યું માહીએ કર્યું. તે કર્યું કે માહીએ? હે મેં નાને નાને ચાલુ હતું. તું બેહી જા. ઓય એક લલ્લુ આપો કે બોલ લલ્લુ લલ્લુ કે થયો કાળિયો 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 કાળિયો. પેલું કોણ આવેરું એ કોણ શું આ? તું આગો જા. છે કોણ છે? આપણું ટેબલ ઉપર પડ્યું હોય. આ. પકડ પકડ પકડ. બોલ એક લેબુ બોલ. બોલ એક લેબુ. લલ્લુ લેબુ નહીં બોલતો લલ્લુ બોલે. લેબુ બોલ લેબુ બોલ બહાર કાઢીને બોલ લાલુ લેબુ લાલુ લેબુ લાલુ લેબુ 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 લાલુ તો ગાઈસ કપડાં તો હોય છે, અને મમ્મી હવે કચરો વાળે રે. બહાર બધું સાફ સફાઈ થઈ ગઈ.
અડધા કપડાં ધોયા ને અડધા મશીનમાં નાખ્યા. હવે કચરો વાળી પોતું કરીએ પછી રોધવાનું કરીએ. શું બનાવવાના છે? દાળ ઢોકળી રવિવાર સ્પેશિયાલિસ્ટ વાનગી. રવિવારમાં અમારે દાળ ઢોકળી જ બને. કોઈક દિવસ જ બીજું કંઈક બનતું હોય. એટલે કહું તો હું કોઈક જ દિવસે બીજું કંઈક બનતું હોય એમ કહું તો હું. બાકી મોસ્ટ ઓફ તો આ રવિવાર તો ઓલે ગયા હતા સમૂહ લગ્ન. ના પેલા રવિવારે સમૂહ લગ્નમાં કદાચ. જો આજે થઈ એ તાર તો 15 દાડા છે સમૂહ લગન નહીં. 15 15 દિવસ થયા રવિવારે. 18 તારીખે હતા ને કે 8 તારીખે? 8 તારીખે. એટલે એ રવિવારે તો 12 હતા. એના પછીના રવિવારે તો શું બનાવ્યું તું? કંઈક બનાવ્યું છે. તો ગાઈસ વાગી ગયા છે 1 અને મમ્મીએ ઢોકળીનો લોટ વધી દીધો હતો. ઢોકળી લોટ બોજીને ઢોકળી નાખવા મળે. ઢોકળી નાખવા માંડી અને આ પાણી બનાવી દીધું. આંબલીનું બનાવી દીધું અને ભાત પણ બની ગયા. હજુ તો હજુ તો જમીન આવ્યો નહીં. 1 વાગ્યો પણ આવશે. એ આવશે તો બની જાય. તો ગાઈસ વાગી ગયા છે 1:15 અને જમીન પણ આવી ગયો તો અને જમવાનું બની ગયું. જમવાનું છે દાળ ઢોકળી અને ભાત અને છાશ. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ. ગાઈસ જમી લીધું અને મમ્મી હવે બધું મૂક્યા રહી. હમણાં કેવો પડ્યો હોય? ના પડો ને એમ તો હું જોઈ રહ્યો પણ મેં કીધું નહીં પાણી આવ્યું. મને ખબર તું બોલ્યો નતો પણ તે ખાલી હાથ જ કરી રાખશે તો ઓમ ઓગળી કરી રાખી હતી મેં જોયું હતું. દાદા 2 વાર મેં આમ કરું તો શું કરવું? તાણ પોય પાડવા આયા તા જો પણ પોય તો પડ્યો જ ના મો. મમ્મી બધું મૂક્યા રે. હા હા તો એ તો થોડોક જ નમ્યો તો હાવ પડ્યો નતો ને તું પાડવા માટે ઉપર ઓલું કરી દઉં તો હું પડ્યો ના ને એમ તો તાણ. તો હવે થોડી વાર આરામ કરીએ. 20 વાગી ગયા છે 5 અને મમ્મીએ ચા બનાવી દીધી. બહાર તો વાતાવરણ આમ થોડુંક વાદળ છાયું પાછું કરી દીધું આજે. તો હું બતાડું. જો પાછું વાદળ છાયું કરી દીધું વાતાવરણ. ઉષા માસી આવી ગયા. વાદળ છાયું કરી નાખ્યું. તડકો છે ને વાદળ આવ્યા. ચા બનાવે હવે ચા પીએ. હવે ઉઠ્યા ને હવે ઉઠ્યા એટલે ના અમે તો નથી કરી. હમણાં થોડુંક ઠંડક થઈ ગઈ હતી વરસાદના કારણે એટલે નથી કરી. તો ચા બની ગઈ તો ચા પી લઈએ. વાગી ગયા છે 5:30 ને મમ્મી અને પપ્પા જઈએ છીએ બહાર તાણું જ દર્શન કરવા. તાણું જ જવું માના દર્શન કરવા. પછી અહીંયાથી મેરડીમાં જવાશે તો જઈશું. મોડ થઈ જાય તો તાળું જઈને તો આવીએ. પાછું અહીંયાથી આવીને પાછું એક આનંદનો ગરબો હોય ત્યાં જવાનું. હા બરોબર. આ છે એમ આજે છે આનંદનો ગરબો એટલે ત્યાં જવાનું. તો પાછું આવી રોટી ખાઈને પાછું ત્યાં જઈશું. તો ચલો મળીએ તાણું જ.
ગાઈસ આવી ગયા છે મંદિરે. ગાઈસ આવી ગયા છીએ મેન મંદિરે. જૂનું સ્થાન આટલેથી પણ મંદિર બનાવ્યું. તળાવની વચ્ચે છે. ગાઈસ આવી ગયા છીએ ઘરે. વાગી ગયા છે 8:30. અને જમવાનું બહારથી લાવી દીધું હતું, પાવભાજી. અને જયમીન તો આવી ગયો હતો ઘરે. કેટલા વાગે આવ્યો? 6 વાગે. અમે જ્યાં હતા બહાર એટલે મોડું થઈ ગયું એટલે નાસ્તો લાવી દીધો. અને આ રવિવારે હતો. મમ્મીને જમવાનું બી હતું તો ખોટું એને હેરાન કરવું બને. તો જમવાનું લાવી દીધું તો જમી લઈએ. ગાઈસ મેં જમી લીધું હતું અને જમીન જમે હજુ. અને મમ્મીએ શક્કરટેટી ખાઈ લીધી. અને તાણ જ ગયા હતા તો આ વસ્તુ લાવી હ. ખોલજે. અનબોક્સિંગ. ગાડી મૂકવા લાવી. જો આ રીતનું લાવ્યું હ. આમ હ. ઓમે હ, ત્રિશુલે હ, ડમરુઈ હે અને રુદ્રાક્ષ. આ રીતની વસ્તુ લાવીએ ગાડીમાં લગાવવા. તો ગાઈસ મારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.